મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે તારીખ છે 13/1/2025 નો સોમવાર. પોષ સુદ પૂનમ તિથિ છે. આજે પોષી પૂનમ છે. વ્રતની પૂનમ આજે જ કરવાની રહેશે. અંબાજીમાં આજે પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે. આજે શાકંભરી નવરાત્ર પૂર્ણ થાય છે. આજે માતાજીને શાકનો નૈવેદ્ય એટલે કે કાચું શાક લઈને જાઓ અને માતાજીને અર્પણ કરો. કોઈ પણ દેવીના મંદિરે જતા રહો, તમારી શક્તિ પ્રમાણે શાકભાજી લઈ લો, પછી એમાં લીલોતરી શાકભાજી લો તો વધારે સારું છે. કંદ મૂળ લો તો પણ વધારે સારું છે. માતાજીને અર્પણ કરો, સરસ ફળ પ્રાપ્ત થશે. માતાજીની પરમ કૃપા પ્રાપ્ત થશે આપણા પરિવાર પર. ચોક્કસ કરજો. આગળ મેં એની કથા કીધેલી છે, સાંભળી લેજો. તો પુષ્ય પૂનમ છે, સરસ દિવસ છે આજે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. ખાસ કરીને આજે વૈદ્યુત યોગ પણ છે, એટલે આદ્ર નક્ષત્ર અને વૈદ્યુત યોગ છે. ભગવાન શંકરની ઉપાસના કરવા માટે શ્રેષ્ઠ. દરિદ્રતા, દુઃખ અને ગરીબી દૂર કરવા માટે આજે મહાદેવનો અભિષેક કરવાનું બહુ મહત્વ છે. ચોક્કસ કરાવવા જોઈએ. કારણ કે વૈદ્યુત યોગથી માણસને દરિદ્રતા આવતી હોય. વૈદ્યુત યોગ ચાલુ થાય છે સવારે 6:45. ત્યાર પછી બધે તમે એ યોગના અંદર લાભ લઈ શકો છો ભગવાનની પૂજાનો. એનું વિશેષ વચ્ચે સમજાવીશ, પાછો આગળ વિડીયોમાં સાંભળજો. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પૂનમ. પૂનમ તિથિ આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળસ્કે 3:57 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે આદ્રા. આદ્રા નક્ષત્ર આજે સવારે 10:39 પૂર્ણ થઈ જાય છે. આદ્રા નક્ષત્રમાં જેનો જન્મ હોય ચોક્કસ પૂજા કરી લો, અને શિવજીની પૂજા 10:39 પહેલા થઈ જાય તો વધારે સારું છે. આજે સવારે 10:39 પછી જે બાળકનો જન્મ થાય એનું પુનર્વસુ નક્ષત્ર. આ ઘણું શુભ નક્ષત્ર છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે એન્દ્ર યોગ. આજે સવારે 6:45 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વૈદ્યુત યોગ ગણાય છે. મિત્રો, વૈદ્યુત યોગના દિવસે ખાસ કરીને દર વખતે કહું છું, જેને કરી દીધું હોય તેને કરવાની જરૂર નથી કરવી, એ લોકો કરી લો. આરોગ્ય બહુ સારું રહેશે, દરિદ્રતા દૂર થશે. આજે ભગવાન શંકરના મંદિરે જવું જોઈએ. તાંબાનો કળશ લેવાનો, એની અંદર ચોખ્ખું ગાયનું ઘી એક કોથળીમાં પેક કરીને મૂકી દેવાનું. એની ઉપર એક કરભાણું મૂકી દો તાંબાનું, એની ઉપર કાળા તલ મૂકી દો, એની અંદર કઈ ગુપ્ત દક્ષિણા મૂકી દો, એની ઉપર એક દીવો ચાલુ કરી ભગવાન શંકરને અર્પણ કરવાનો હોય છે. હાથમાં રાખી ભગવાનને પ્રાર્થના કરવાની, હે ભોલેનાથ, મારું ને મારા પરિવારનું રક્ષણ કરો, અમારા બધાનું આરોગ્ય સારું રહે એવું કરો, એમ કરી ભગવાનને અર્પણ કરી દો. ખાસ કરીને જેનો વૈદ્યુત યોગમાં જન્મ હોય એની પાસે આ કરાવી લેવાનું, કારણ કે એની માતાનું આરોગ્ય બગડતું હોય છે. આટલું દાન ભગવાન શંકરના મંદિરે કરવાથી તમારું આરોગ્ય સારું થાય છે. આજે સવારે 6:45 પછી વૈદ્યુત યોગ ચાલુ થાય છે. ચોક્કસ કરી લેજો. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે, એનો કરણ ગણાય છે વિષ્ટિ. આ વિષ્ટિકરણ આજે સાંજે 4:28 પૂર્ણ થઈ જાય છે. આ વિષ્ટિકરણની પણ પૂજા કરાવી લેવાની, વૈદ્યુત યોગની પણ પૂજા કરાવી લો, અને આદ્ર નક્ષત્રની પણ પૂજા કરી લેજો. કારણ કે આ બધા જે યોગોને નક્ષત્ર છે એ બહુ દૂર અને ભારે નક્ષત્ર છે. આજે સાંજે 4:28 પછી જે બાળકનો જન્મ એનું બહુ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન. મિથુન રાશિનું અક્ષર આવે છે કચ્છ. મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે. આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મિથુન ગણાય છે. આ મિથુન રાશિ 14 તારીખે સવારે 4:20 પૂર્ણ થઈ જશે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય એ મિથુન રાશિ ગણાય. રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણની પૂજા કરાવી લેજો, કારણ કે બહુ જ જીવનમાં સંઘર્ષ કરાવતું હોય છે. એટલો મોટો ખર્ચ નથી હોતો, પરંતુ એ કરી લીધા પછી ઘણું સુખ પ્રાપ્ત થતું હોય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ન થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજે સવારમાં ઉઠી આજનું સુકન કરી લેજો તો આખું વર્ષ તમારું સુંદર રીતે વીતે. અને જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યા છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યા છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ આજે વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા પણ હોઈ શકે, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યું છે, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો, બધા જ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય. આવા કાર્ય કરતા પહેલા આજનું સુકન કરીને કરજો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે. આજના દિવસે
આમ તો સોમવાર છે એટલે ઘરેથી જયારે નીકળો છો ત્યારે માતાને વંદન કરીને નીકળવું જોઈએ. જો માતા ન હોય તો માતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળો. યા તમારા દેવસ્થાનમાં જાય ભગવાનને બે હાથ જોડી પ્રાર્થના કરીને કહેવાનું કે હું જે કામ કરવા જઈ રહ્યો છું પ્રભુ મને સફળતા આપો અને મારી સાથે પિતૃના ફોટાને વંદન કરી લો અને પછી ઘરેથી નીકળો. આજના દિવસે પક્ષીઓને દાણા ખવડાવવાથી દરિદ્રતા દૂર થાય અને લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે એક ચોક્કસ શુભ સમય હોય છે તે જોઈ લઈએ આપણે. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, તેમજ 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. એ જ રીતે બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે. આજના દિવસે સવારે 10:39 સુધીમાં બને ત્યાં સુધી કોઈ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ ગઈ તો તમને નહીં મળે. આ સમયગાળા દરમિયાન બને ત્યાં સુધી કોઈ કાર્યનો આરંભ ન કરશો, ન કોઈ ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો. આ સમયગાળા દરમિયાન તમે જે કાર્ય કરો ને એમાં દુઃખ જ આવશે, ગરીબી જ આવશે. માટે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો અને કોઈ પણ જાતની ખરીદી નહીં કરતા. શેર સટ્ટાવાળા તો ભૂલી જજો કે કરવામાં, અને એ લોકો જો ભૂલમાં નવા કપડા પહેર્યા તો એ લોકોને દેવાદાર થઈ જશે, મોટી આપત્તિ આવી જાય છે, ઉઘરાણી વાળા ગ્રાહકને ઉભા રહી જશે. માટે આજે સવારે 10:39 સુધીનો જે સમય છે તે બહુ યોગ્ય નથી, પરંતુ આજે સવારે 10:39 થી લઈ આવતીકાલે સવારે 10:17 સુધીનો જે સમય છે તે ઉત્તમ. આપણે આવતીકાલે યજ્ઞ રાખ્યો છે, ચોક્કસ પધારે. આ સમયગાળા દરમિયાન જે નક્ષત્ર છે એની અંદર તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો, કોઈ પણ વસ્તુની ખરીદી કરી દો, કોઈ પણ વસ્તુનું વેચાણ કરી લો, સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે, ઐશ્વર્ય પ્રાપ્ત થશે. જે કંઈ કાર્ય કરશો ને એને સુખ લાંબો સમય સુધી ભોગવી શકશો અને મોટે ભાગે તમારા જીવનમાં સુખદાયક પ્રસંગો આવે, માંગલિક પ્રસંગો આવશે. આજે જે કાર્યનો આરંભ કરશો એનાથી ઘણો લાભ થાય છે. આજના દિવસે દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ ઉત્તમ દિવસ છે, પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ, વાહન ખરીદવા માટે પણ ઉત્તમ, કોઈ મશીનરી નવી મોટી ખરીદવા માટે પણ ઉત્તમ, નવો ધંધો વેપાર ચાલુ કરવા માટે પણ ઉત્તમ, દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ ઉત્તમ, રમત ગમતમાં ફોર્મ ભરવાની સાઇન કરવા માટે પણ ઉત્તમ, મંગલસૂત્ર લેવા માટે પણ ઉત્તમ, સોનું ચાંદી હીરા માણેક મોતી ખરીદવા માટે પણ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરાવશે તમે જે ખરીદી કરશો એમાં. અને આજે નવા વસ્ત્ર ધારણ કરી લો. એમ તો આવતીકાલે મકર સંક્રાંતિ છે. આ મકર સંક્રાંતિના દિવસે બધા નવા વસ્ત્ર પહેરવાના જ હોય છે. નવા વસ્ત્ર એટલે જે કોઈ ધારણ ન કર્યા હોય તે ચોક્કસ પહેરજો આવતીકાલે પણ. અને આજે પણ પહેરેલો છો અત્યારે આ સમયગાળા પછી તો તમારા જીવનમાં જે કંઈ અડચણો, જે મુશ્કેલીઓ છે તેનું નિવારણ થઈ જશે અને જીવનમાં ખૂબ સરળતા આવી જશે, સુખ પ્રાપ્ત થઈ જશે. નવા વસ્ત્ર ધારણ કરવાથી જીવન સરળ બની જાય અને પછી એક ધર્મક્ષેત્રની યાત્રા પણ થઈ શકે, કોઈને કોઈ જગ્યાએ તમારે જવાનું થઈ શકે. આવું બધું જે ફળ છે, શુભ ફળ જે છે આજનું, એ આજે સવારે 10:39 પછી મળે. આજે સવારે 10:39 થી લઈ આવતીકાલે સવારે 10:17 સુધીનો જે સમય છે તે ઉત્તમ. કોઈ પણ કાર્ય કરવા માટે, ખરીદી કરવા માટે, નવા વસ્ત્ર ધારણ કરવા માટે ચોક્કસ કરજો નવા વસ્ત્ર ધારણ, કારણ કે દરેકના જીવનમાં કાંઈ ને કાંઈ અડચણ ને કાંઈ ને કાંઈ મુશ્કેલીઓ છે. આજના દિવસે ખાસ કરીને આવતીકાલનો જે દિવસ છે મકર સંક્રાંતિ, એમાં તલનું બહુ મહત્વ હોય છે. તલનું સ્નાન, તલનું દાન, તલ ખાઈને દિવસની શરૂઆત કરવી, એના માટે પણ હું વિડીયો મૂકું છું. આ દિવસે મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્ય કરવાથી, સ્નાન કરવાથી ઘણું શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે. તો જે રીતે તમારે ત્યાં યોગ્ય હોય તે રીતે કરી શકો છો. આપણે યજ્ઞ રાખેલો જ છે, યજ્ઞમાં પણ વધારી શકો છો આવતીકાલે. આજે કરશું આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ પરમ પવિત્ર પૌષ માસે શુભે શુક્લ પક્ષે પોષી પુણ્યાયમ ચંદ્રમાસન વિત્તાયમ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ,
पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिरकाल सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે उत्तर उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन
કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રિય મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.